ગુજરાત હાઈકોર્ટ દ્વારા જાહેર કરાયેલા નવી પરિપત્રનો વલસાડના વકીલો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। પરિપત્રમાં વકીલો દ્વારા હાથથી અરજી ન લખવા અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા નિર્ધારિત ફોન્ટમાં જ અરજી ટાઈપ કરવા સહિતના નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેને લઈને વલસાડ વકીલ વિકાસ મંડળ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। હવે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ નવો પરિપત્ર ખેંચી લેવામાં આવ્યો છે। પરિપત્ર પરત ખેંચાતા વલસાડના વકીલોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। વકીલ વિકાસ મંડળના પ્રમુખ અને ગુજરાત બાર એસોસિએશનના સભ્ય પ્રવીણ પટેલ સહિત વકીલોએ કોર્ટ પરિસરમાં ફટાકડા ફોડી અને સૂત્રોચ્ચાર કરીને ઉજવણી કરી હતી। નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક નોટિફિકેશન આપવામાં આવેલું અને નોટિફિકેશનથી સમગ્ર ગુજરાતના વકીલો તેમજ તમામ નામદાર કોર્ટની અંદર આવતા અસીલોને પણ આપત્તિ હતી। મુજબ કોઈ વકીલ કામ જ નહીં કરી શકે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવેલી હતી અને એમે છેલ્લા 4 મહિનાથી વિરોધ કરતા હતા, પણ જ્યારે ફાઇનલ નોટિફિકેશન નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યું તે વખતે સમગ્ર ગુજરાતની અંદર આ અંગેનો પડઘો પડ્યો અને એમાં વિરોધ નોંધાવ્યો। અને આપ સૌને જણાવતા આનંદ થાય છે કે આ વિરોધ માત્ર સૌથી પહેલો પ્રથમ વલસાડ જિલ્લાએ કરેલો, શરૂઆત થઈને સમગ્ર ગુજરાતની અંદર વિરોધ પ્રદર્શિત થયા। વકીલોના જે યોગ્ય માંગણી છે એ માંગણીને ધ્યાનમાં રાખીને હાલમાં 1 કલાક પહેલાં નામદાર ગુજરાત હાઈકોર્ટે એ નોટિફિકેશન પરત ખેંચતો અને એની અંદર વકીલોની જેટલી પણ માંગણી છે એ તમામ માંગણી સ્વીકારતો નવો પરિપત્ર જાહેર કર્યો છે અને જેની આજરોજ આખા સમગ્ર ગુજરાતના વકીલો વિજય મનાવી રહ્યા છે। વકીલ એકતાનો વિજય થયો છે અને આ તબક્કે વલસાડ જિલ્લાના તેમજ સમગ્ર ગુજરાતના વકીલોનો ખૂબ ખૂબ આભાર માનું છું। મારા અને અમારા બધા 3 બારના વકીલોનું આહવાનથી વકીલોએ મુશ્કેલી વેઠીને પણ પોતાના કામકાજથી અળગા રહ્યા હતા, તે બદલ સમગ્ર ગુજરાતના વકીલો તેમજ વલસાડના વકીલોને હું વિશેષ આભાર માનું છું। અને આજે વકીલ એકતાની જીત થઈ છે તે બદલ વલસાડના સૌ વકીલ મિત્રો, સમગ્ર ગુજરાતના વકીલ મિત્રોને અભિનંદન પાઠવું છું। નોટિફિકેશનની અંદર જે નામદાર કોર્ટની અંદર અમે લોકો જે રેગ્યુલર પેપરો યુઝ કરીએ એ A4 સાઇઝ અને 75 GSMનું પેપર ફરજિયાત વાપરવું, તેમજ એક જ ફ્રોન્ટ જે લોહિત ફ્રોન્ટ કહેવાય એ જ ફ્રોન્ટથી ટાઈપ કરેલું પેપર કોર્ટમાં રજૂ થવા જોઈએ। અને બીજું કે હાથથી લખેલી અરજીઓ, ખાસ કરીને એ બાબતમાં વકીલોનો ખૂબ વિરોધ હતો, કારણ કે નામદાર કોર્ટની અંદર અમે જ્યારે 11 વાગે જઈએ ત્યારે અમને અંદર કોર્ટની અંદર ખબર પડે કે અમારો અસીલ આવ્યો કે નથી આવ્યો, અને ન આવ્યો હોય તો અમે એની ગેરહાજરીની અમારે જે અરજી આપવી પડે એ અરજી અમારી હાથથી લખેલી અરજી નામદાર કોર્ટે ન સ્વીકારવી એવો પરિપત્ર જે હતો એ પરિપત્રનો ખાસ કરીને વિરોધ થયો અને એ માટે અમે લોકોએ લડત ઉપાડી। હવે હાથથી લખેલી અરજી પણ કોર્ટને સ્વીકારવાનો નવા નોટિફિકેશનમાં આવ્યું છે, તેમજ ફ્રોન્ટ જે લોહિત ફોર્મ ફરજિયાત હતું એને બદલે ગુજરાતમાં બીજા જે ચાલતા ગુજરાતી ફ્રોન્ટ છે એને પણ માન્યતા આપી છે। A4 સાઇઝ જે ખરી A4 સાઇઝને અમે એટલું મહત્ત્વ નહીં આપેલું, કારણ કે એ પેપર જનરલી યુઝ થતા હોય એટલે A4 સાઇઝમાં અમારો વાંધો નહીં હતો। એટલે આમ જોવા જઈએ તો સમગ્ર ગુજરાતના જેટલી વકીલોએ જેટલી પણ માંગણી કરેલી એ માંગણીઓ બધી સ્વીકાર